भगवान की जय। ओम पार्वती पते हर हर महादेव हर। જો કે બાવજીને સોંપડવાનો હોય પણ સતો ફરજ પડી આજના મંગલમય પ્રસંગે પવિત્ર ને પુણ્યશાળી મછાવા ગામની આ ધરતી ઉપર हमारे पूजनीय वंदनीय एवं सदाराम महाराज આજે રામદેવજી મહારાજના બેસણા ભક્તિ તો ભાવની ભૂખી જુગ જુગથી વાતો કરે જોતો જોતો મળ્યો આજે અમને સાગરનો મોતી। આ સાગરનો મોતી આજે મસાવા ગામની આ ધરતીને પાવન બનાવી સાહેબ। लाख वार एमना भजन ने वंदन सदाराम महाराज ने आज अहिया हमारा गुरुदेव दौलतराम महाराज, परिणराम महाराज, महेंद्रराम महाराज, संजीराम महाराज, सर्व हरिगुरु संतों ना चरणों में कोटि कोटि वंदन। एक वक्त भावनगर महाराजा सर बावजी जी પોતે શિકાર કરવા માટે જંગલમાં પોતાના હવાલદારો સાથે ગયા। સાહેબ સમજો સંત શું કરે છે એની વાત છે। સંત મિલે સબ કટે કાળ ઝાડ જમચોટ શિર નમાવત ઢળ પડે તળે પાપો કી પોટ। ઇતિહાસમાં એમના નામ નથી આવતા। આજે વીરપુર કોનું જલાબાપાનું, મેવાડ કોનું મીરાબાઈનું, પોરબંદર કોનું કોનો સુદામાનો, તો આજે મસાવા ગામ કોનું અમારા સદારામ મહારાજનું સાહેબ। નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત, કીર્તિ કોરા કોટડા પાળ્યા નહીં પળંદ સાહેબ। આ નામ છે ને કામના માટે અમર થઈ ગયું। મહારાજ પોતે સર ભાવશીજી મહારાજ સાહેબ શિકાર કરવા માટે જંગલમાં પોતાના ઘોડા સાથે હવાલદારો સાથે નીકળ્યા। આગળ જતો શિકારનો પીછો કર્યો। શિકાર આગળ પોતે ભાવસીજી મહારાજ સાહેબ એના પાછળ અને હવાલદારો એમની પાછળ આગળ જતા જતા સાહેબ જે શિકાર હતો એની એટલી બધી સ્પીડ હતી કે આગળ જતો શિકાર રસ્તો બદલીને જંગલમાં સોતે સાહેબ ખોવાઈ ગયો। મહારાજની પાછળ પીછો કર્યો, હવાલદારો પાછળ રહી ગયા। પોતે રાજા ભાવસીજી મહારાજ સાહેબ જંગલમાં ગૂંચવાઈ ગયા। હવે જવું કયો, શિકારે ખોયો અને પોતાના હવાલદારો સાથીઓ પણ ખોયા। કોઈ માર્ગ ના જડે। બહુ પ્યાસ લાગી। दूर दूर જોતો हमारे दौलतराम महाराज जेवा, परिणराम महाराज जेवा एक कुटी करीने भगवानનું ભજન કરતા કોઈ સંત હશે। ઘોડા ઉપર બેસી ત્યો જ્યા ઉતરીને મહારાજના ચરણોમાં સંત देखी नमन करिए, झटपट नमाविए शीश। एक गुना तो क्या करे लाखों गुना। संत मिलन को जाइए साहेब। संतोना चरणे जो ने तो आ गोठ छोड़वी छूटे। जो आ गोठ नहीं छूटे तो मोयથી આ લપ જાય એવું નથી પાછું। કારણ કે જન્મો જન્મનો ગોથો ખાતો આયો જીવ દુખિયારો। સીતારામને સંભાળો તો મટી જાય તમારો ઘોર અંધારો સાહેબ। સંત મિલન કુ જાઈએ તજી મોહ મમતા અભિમાન। જ્યાર સુધી અભિમાનનું ઠૂંઠું નહીં બળે ત્યાર સુધી તૈન કાળમાં સંત કોઈ દારો સ્વીકાર છે નહીં સાહેબ। નાના બનીને જજો, મોટા બનીને જ્યા तो तैन काल में साहिब पत्तो जड़शे। सर भावशीजी महाराज संतोना चरणों में दंडवत प्रणाम कर्या। महाराज भजन में था, ध्यान में थी बाहर आया। कोण छो, क्या जवुं छे? के बापू पहला तो मने तरस लागी छे, सामे पाणी पीवो, आसन आप्युं के अत्यारे जंगल में, घोर जंगल में तमे के बापू एक शिकार ने
પાછળ શિકાર કરવા માટે મારો શિકાર અહીંયા આવ્યો છે. શિકાર કયો ગયો ખબર નથી, તો તમે જોયો છે કઈ દિશામાં ગયો એ? આ સંતને કહ્યું સરભાવજી મહારાજ કઈ દિશામાં શિકાર ગયો? એટલે મહારાજ બોલ્યા કે રાજા, શિકાર કઈ દિશામાં ગયો મને ખબર નથી, પણ મને બે દિશાઓની ખબર છે, અને એમાં એક જ દિશાની હું આગળી કરું છું, બીજી દિશાની હું આગળી કરતો નથી. કે બાપુ, તમારી વાતમાં ભેદમાં મને કોઈ ખબર નહીં પડતી કે તમે બે દિશાઓ કઈ કહો છો. મારો તો શિકારથી લેવા દેવા છે, પણ કે શિકાર મને ખબર નથી શિકાર કયો ગયો એ. શિકાર મેં જોયો નથી, એ દિશાની ખબર નથી, પણ મને બે દિશાની ખબર છે. તો કે કઈ દિશાની? તો કે એક છે પાપ અને એક છે પુણ્ય. એમાં પુણ્યની દિશા છે એની મને ખબર છે, અને એ દિશા હું બધાને બતાવું છું. આજે આપણે બધાને જો સાહેબ ધર્મની દિશા બતાવી હોય ને, તો આ દોલતરામ મહારાજે બતાવી છે. આપણે, હે રાજા, તારું જીવન જો અધોગતિ તરફ લઈ જવું હોય તો પાપની દિશા તરફ જા, અને તારું જીવન જો પરમાત્મા માર્ગે લઈ જવું હોય તો તું ધર્મની દિશા તરફ જા, પુણ્યની દિશા તરફ જાય. સાહેબ એ વખતે સંતના ચરણમાં મસ્તક નમાવી, બાપુ હવે કે આ માર્ગ મારે નથી પકડવો, હવે આપ મને મારા શિર ઉપર પંજો આપો, અને આપને હું વચન આપું છું કે હું નહીં પણ મારા 1600 પાદરમાં સાહેબ કોઈ હિંસા કરશે ને તો આ ધરતીનું મસ્તક જુદું કરવામાં આવશે. બાપુ વિચાર કરો કે એનું મનોબળ કેટલું કઠિન થયું. સમય જતા જતા દેશ સાહેબ એક ઊંધેડું ઘરમાં પહેરી જાય ને તો ઘરમાં નોકરી કરતો રજા મૂકીને ઘેર આવવું પડે કાઢવા માટે. એક ઊંધેડું પહેરી જાય તો. પણ જેની માં પુટલીબાઈ ગાંધીજીની પોરબંદરની અંદર સાહેબ ચતુર્માસની અંદર ઉપાસના કરતી, સૂર્યનારાયણ ભગવાનના દર્શન